નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે પાઠ 4માં દેશ કે નામ સંદેશ તેમાં આપણે 1થી કેટલા પ્રશ્ન જોઈ ગયા હતા? 1થી 9 પ્રશ્ન જોઈ ગયા હતા. ત્યારબાદ આપણે કેટલા પ્રશ્નો પહોંચ્યા? તો કે 10મો પ્રશ્ન. હવે 10મા પ્રશ્નમાં શું કરવાનું છે? તો કે કાળ પરિવર્તન કરવાનું છે. આપણે કાળ કેટલા છે? તો કે 3: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. એ આપણાને જો પહેલા વાક્યમાં શું આપ્યું છે? મેં બજાર ગયા. બરાબર. તો હવે એનું આપણે શું કરવાનું છે? ભવિષ્ય કરવાનું છે. ભવિષ્યકાળમાં એને ફેરવવાનું છે. એમાં શું કીધું? મેં બજાર જાઉંગા. બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, મંદિર મેં પૂજા હોગી. એમાં શું કીધું? ભૂતકાળ. હવે એને ભૂતકાળમાં ફેરવવાનું છે. મંદિર મેં પૂજા હુઈ. ત્યારબાદ ત્રીજો જોઈએ, શિમલા મેં હિમવર્ષા હુઈ. હવે આપણે શું કરવાનું? તો કે એને ભવિષ્યમાં ફેરવવાનું. શિમલા મેં હિમવર્ષા હોગી. હજી થઈ નથી, પણ શું? ભવિષ્યનું કીધું, એટલે કે થાશે. ત્યારબાદ ચોથું છે, મેને પઢાઈ કી. હવે આપણે એને વર્તમાનમાં ફેરવવાનું છે. મેં પઢાઈ કરતા હું. ક્લિયર? ચાલો, સારું. ચાલો આપણે 11મો પ્રશ્ન જોઈએ. निम्नलिखित कहावतों के अर्थ देखकर वाक्य में प्रयोग कीजिए. ચાલો હવે એને આપણે વાક્યમાં ફેરવવાનું છે. શું છે? કહાવતે. બરાબર. ચાલો આપણે જોઈએ. પેલી કહાવતનું શું કીધું છે? પેલી કહાવતમાં એમ કીધું કે એક म्यान से दो तलवार नहीं समा सकती. म्यान એટલે તલવારનું જે ઓલું અંદર રાખવાનું સ્ટેન્ડ હોય એને શું કહેવાય? म्यान. બરાબર. ચલો આગળ જોઈએ. એક વસ્તુ કે દો સમાન અધિકારી નહીં હો सकते. એનું શું થયું? અર્થ. હવે એનું વાક્ય જોઈએ. यदि दो महत्वाकांक्षी लीडर एक पार्टी में रहेंगे तो सदा શું કરશે? टक्कर की स्थिति रहेगी क्योंकि एक म्यान और दो तलवार समा नहीं सकती. બરાબર. ચાલો બીજું જોઈએ. બીજામાં શું કીધું છે? દો પહાડ નિકાલના ચૂહા. દો પહાડ નીકળા ચૂહા. બરાબર. બે પહાડો તો પણ નીકળું શું નીકળવું? તો કે એક ઉંદર જ નીકળ્યો. અધિક મહેનત અથવા તો લાભ કમ. બેનો અર્થ એક જ થાય છે. ચાલો એનું વાક્ય જોઈએ. જ્યાદા મુનાફે કે લીએ उसने बड़ी होटल बनाई थी पर पूरे साल उसको नाम पात्र का ही मुनाफा हुआ. बराबर. इसके कहते हैं कि खुदा पहाड़ो निकला क्या चूहा. બરાબર. ચાલો ત્રીજું જોઈએ. जिसकी लाठी उसकी भैंस. એટલે શક્તિશાળી ही जीत होती है. જે મહેનતુ હોય અથવા તો શક્તિશાળી હોય ને એની જ હંમેશા શું થાય? જીત થાય. એનો જ વિજય થાય. એવી જ રીતના વાક્યમાં જોઈએ આપણે. सेठजीने अपने निर्दोष नौकर पर चोरों का इल्जाम लगाकर 2 साल के लिए कहाँ डाल दिया? तो कि जेल भिजवा दिया. किसी के ठीक कहा था कि जिसकी लाठी उसकी भैंस. બરાબર. ચાલો બાદ આપણે ચોથું જોઈએ. ચોથામાં શું કીધું છે? ચાંદ પર થૂકા મુંહ પર ગીરા. થૂક્યા નાખ્યું તું ચાંદ પર, પણ ઉડ્યું ક્યાં? તો કે મોઢા ઉપર. એમાં શું કીધું? કે સજ્જન કી બુરાઈ કરને સે અપના હી ક્યાં હોતા હૈ? નુકસાન. એટલે કે આપણે સારા માણસને જ્યારે આપણે ખોટું કરતા હોય ત્યારે આપણું જ નુકસાન જાય. કહેવત છે ને, કૂવો ખોદે પણ કોણ? પોતે જ પડે. એવી રીતના. બરાબર. ચાલો વાક્ય જોઈએ. એક પત્રકાર ને એક સંત की निंदा की उसने एक पत्रकार ने एक संत की निंदा की उसने उनके बारे में कई सीधी बात लिखकर छपवाई. लोगों ने उसे समझाया पर वह नहीं माना. संत को बदनाम करता रहा. एक दिन वह संत कट्टर
अनुयायियों के हाथ पड़ गया। उन्होंने उसकी अच्छी क्या की, धुलाई की, એટલે ખૂબ એને માર્યો, તેને પત્રકારને। तब वहाँ खड़े एक व्यक्ति ने कहा, अरे भाई, यह तो छोटी मुँह और बड़ी बात। બરાબર, એટલે પત્રકાર હતો એ છે એ એક સંતને મારવા જતો હતો, પણ પોતે જ એ કૂવામાં પડી ગયો। ચાલો ત્યારબાદ આપણે જોઈએ પાંચમામાં શું કીધું કે छोटा मुंह और बड़ी बात, अपनी योग्यता से बढ़कर बात करना। એનું વાક્ય શું થાય, मुंह से इन सारे आयोजनों की बात सुनकर सेठ बोले, भाई वह तो छोटे मुंह और बड़ी बात। बराबर। ચાલો હવે આપણે જોઈએ છઠ્ઠો મુદ્દો, दूर के ढोल सुहावने लगना। बराबर, दूर से हर चीज કેવી લાગે તમને, अच्छी लगती है। આપણે જોઈએ કે ડુંગર છેટેથી જ કેવો હોય, રળિયામણો। બરાબર, એવી જ રીતના એક કહેવત છે કે दूर से ढोल सुहावने लगने लगते, दूर से हर चीज कैसी लगती है हमको, अच्छी लगती है। चलो इन वाक्यों જોઈએ, लड़की को बहुत पछतावा हुआ और उसने मन ही मन कहा कि सचमुच दूर के ढोल के कैसे लगते हैं, सुहावने એટલે કે अच्छे लगते हैं। ચાલો હવે જોઈએ આપણે સાતમો, दोनों हाथों में लड्डू એટલે दोनों तरफ से लाभ। આપણે કાંઈ પણ એવું કાર્ય કરતા હોય ત્યારે આપણે કહીએ કે આપણા હાથમાં તો બે હાથમાં લાડવા છે, એટલે કે બે તરફથી આપણે શું થશે, લાભ થશે। ચાલો હવે આપણે જોઈએ એમાં કેટલામું વાંચ્યા, સાતમાનું વાક્ય જોઈએ, हताश होते देखकर बाबर ने कहा, वीरों हम युद्ध में जीतते हैं तो हम विजय मिलेगी और हारते हैं तो जन्नत मिलेगा, इस तरह दोनों हाथों में लड्डू हो गए। बराबर। ચાલો પાંચમો શું છે, સાપ भी मरे और लाठी भी न टूटे। એનો અર્થ શું થાય છે જોઈએ આપણે, बिना हानि उठाए કામ બન જાય, એટલે હાનિ એટલે કે કાંઈ પણ એવું મુશ્કેલીવાળું કામ હોય, આપણે એવું કંઈ મુશ્કેલીવાળું કામ અડીએ નહીં તો પણ એ શું, એ કામ થઈ જાય। જોઈએ આપણે, सभी लोगों के लिए आवास की व्यवस्था और झापटपट्टी खाली करवाई, શું, झोपड़पट्टी। यह देखकर सदगृहस्थ खुश हो गए और मन ही मन बड़बड़ावा हुआ, सांप भी मर गया और लाठी भी न टूटी। બરાબર, આ ક્લિયર। ચાલો અહીંથી છે ને આપણો ચોથો પાઠ પૂરો થઈ જાય છે। બરાબર, ત્યારબાદ આપણે પહોંચ્યા પાંચમો પાઠ। પાંચમા પાઠમાં શું છે, કવિતા હે ધરતી की शान। બરાબર, ચાલો એમાં જોઈએ કવિતામાં શું કીધું છે, એ કવિતાનો આપણે સરળ અર્થ જોઈએ। जो हे भारत के पुत्र, तू धरती का क्या है गौरव है, तेरी मुट्ठियों में बंद तूफान है, तुम्हें तूफान को भी अपने वंश में करने की ताकत है। हे मनुष्य तू कैसा है, तो तू बहुत बड़ा महान है। हे मनुष्य तू चाहे तो पर्वतों को तोड़ सकता है, तू चाहे तो नदियों के बहाव की दिशा बदल सकता है, तू चाहे तो मिट्टी से अमृत निकाल सकता है, तू चाहे तो धरती को आकाश से जोड़ सकता है और मरकर भी अमर हो सकता है। આ બધું કેને કહે છે કે ધરતીના જે સૈનિકો છે તેને કહે છે। બરાબર, तुहे अमरता के वरदान मिला है, तेरी आत्मा में स्वयं परमात्मा बैठा हुआ है। हे मनुष्य तू क्रोधित हो जाए तो मेरे नेत्र आग बरस सकते हैं, तेरी चाल में वह शक्ति है जो भूकंप में होती है, तेरी छाती में महाकाल रूपी शिव बैठा हुआ है।
पृथ्वी के पुत्र तेरे पास हिमालय जैसा ऊंचे दर्जे का दिमाग है। तू अगर क्रोध में अपनी तिरछी कर दे तो उसका वही असर हो जाए और शिव के तांडव की ताल में होता है। हे मनुष्य, तू अपनी शक्ति को पहचान। અહીંયા શું કીધું કે માણસની જે શક્તિ છે એ તમારે પહેચાનવાની છે, એટલે કે પરખવાની છે, એને ઓળખવાની છે। હે મનુષ્ય, अपनी शक्ति को पहचान, तेरी वाणी એટલે કે તારી બોલીને युगमा ललकार है, देश की आवाज और सारे युग की आवाज है। हे मनुष्य, तू बड़ा महान है। हे मनुष्य, मुझे धरती जैसी धीरज है और तुझ में अग्नि जैसी शक्ति है। तू चाहे तो काल को भी रोक सकता है। तू अगर हिम्मत से काम ले तो पापों की विनाश लीला भी रुक सकती है और आदमी को हैवान એટલે કે રાક્ષસ बनाने से रोक सकता है। तुझ में महान देव गुरु जैसी बुद्धिमत्ता है। तू पवन की तरह गतिशील भी है। तू अवकाश से भी ऊंचे पहुंचने की शक्ति है। जो आम लेखक है ए मनुष्य ने जो कि तारामां छे ए बधी ज करवानी हिम्मत है, पवन जेटली गतिशील करवानी, आकाश में पहोंचवानी बधी ज तारामां शक्ति है, पण तू मेहनत अने परिश्रम कर तो बराबर। એટલે એમ કીધું કે મનુષ્ય તું બડા મહાન હે ને શું છે તો કે તું ધરતીની શાન છો, બરાબર। જોઈએ આપણે પહેલો પ્રશ્નમાં શું કીધું છે, निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उनके क्रम अक्षर प्रश्न के सामने दिए गए जो आ ચોકઠું છે તેમાં લખવાના છે, બરાબર। मनुष्य किसकी शान है? ए सागर की, बी आकाश की, सी धरती की, डी समाज की। एमां शुं आवशे जवाब? सी धरती की, बराबर। चालो हवे आपणे बीजो प्रश्न जोईए। मनुष्य की मुट्ठियों में क्या बंद है? शैतान, बी आसमान, सी आंधी, तो डी तूफान। तो कि एमां आवशे डी तूफान। त्यारबाद आपणे त्रीजो जोईए। मनुष्य धरती से किसको जोड़ सकता है? ए स्वर्ग को, बी अंबर को, सी तारों को, या डी चांद को। तो एमां आवशे बी अंबर को, बराबर। त्यारबाद आपणे चौथो क्वेश्चन जोईए। मनुष्य किसके थाम सकता है? एमां ए काल को, बी कपाल को, सी दिशाओं को, डी भूचाल को। तो एमां आवशे ए काल को। बधाय काल એટલે કે જેટલી મુશ્કેલી આવે એનો સામનો કોણ કરી શકते? ફક્ત મનુષ્ય, જેમાં એની શક્તિ છે કે એ એનો સામનો કરી શકે, બરાબર। ત્યારબાદ આપણે પાંચમો જોઈએ। पंडित भरत व्यास क्या थे? ए संगीतकार, बी चित्रकार, सी गीतकार, के डी कलाकार। एमां आवशे सी गीतकार, बराबर। क्लियर। चालो त्यारबाद आपणे जोईए क्वेश्चन नंबर 2 आवशे। निम्नलिखित प्रश्नों के सही विकल्प के सामने खरानी निशानी करवानी छे, बराबर। જોઈએ બાબ આપણે એમાં શું કીધું છે, પેલું છે મનુષ્ય ચાહે તો કાલ કો। એમાં જો પેલી ચોખંડામાં શું કીધું છે કે થામ લે, બીજામાં રોક લે અને જાન લે। તો એમાં શું આવશે તો કે એ આવશે, પેલું આવશે થામ લે, બરાબર। ત્યારબાદ બીજું છે मनुष्य चाहे तो धरती को फोड़ दे, युग का आह्वान दे, अंबर से जोड़ दे। तो एमां आवशे त्रीजું ચોખંડામાં આપણે રાઈટની નિશાની કરવાની છે કે અંબર से जोड़ दे। ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ। मनुष्य चाहे तो माटी से मुख को भी मोड़ दे, बी आवशे अमृत निचोड़ दे, या ત્રીજામાં આવશે दुनिया बदल दे। एमां आवशे बीजा ચોખંડામાં આપણે રાઈટ કરવાનું છે અમૃત કો નિચોડ દે, બરાબર। અહીંયા સુધી ક્લિયર। હવે આપણે જોઈએ તો આપણે ચોથો પાઠ પણ ક્લિયર થઈ ગયો છે।
અને ત્યારબાદ આપણે 5મા પાઠમાં કેટલા 1 થી 2 પ્રશ્ન જોઈ ગયા. હવે આપણે આગલા લેક્ચરમાં આગળના પ્રશ્ન જોશું. બરાબર, આ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને આની PDF પણ તમને ગ્રુપમાં સેન્ડ કરી દેવામાં આવશે. બરાબર, ઓકે, બાય.